હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો હવ ડાયરાને અમારા બેયના દીક્ષાંત મારા બેયના રામ રામ ને જય શ્રી કૃષ્ણ. કા દીક્ષાંત? હા. તો અમે અત્યારે આવી ગયા છે અમારી વાડીએ અને અહીંયા અમારે છે ને કાંદા વાવવાનું છે. કેરના કાંદા વાવવાનું કામ હાલે છે. આ નારિયેળીઓ જે વાવેલી હતી ને એમાં વચ્ચે જે ગાળો હોય ને બે નારિયેળીની વચ્ચે બે કાંદા વાવીએ. આમ ટૂંકમાં નારિયેળીને એટલો પવન ન લાગે, તડકો ન લાગે અને કેરની કેર પણ થઈ જાય. તો જો અત્યારે અમારે હાથી પણ હાલે છે, હાથીનું કામ ચાલુ છે. જો દૂર દૂર દેખાય ને એ અમારે સોરી જે વાવેલી છે ને, સોરીમાં અત્યારે હાથી હાલે અને અમે ઘરના બધા એ કાંદા વાવીએ. કાંતિભાઈ વાજા છે એ અમારા ખેતરમાં જે સોરી વાવેલી છે ને એમાં હાથી હાંકે છે. અને હું અત્યારે જો આમ નારિયેળીથી કાંદો 6 ફૂટ અંતરે વાવીએ છીએ અમે લોકો. તો હું માપસાજ પણ કરતો જાઉં, ખાડાઈ કાઢતો જાઉં અને કાંદાઈ વાવતો જાઉં. આ ત્રણેય કામ મારે અટાણે ભેગા થઈ ગયા. આ મારી મમ્મી છે અને એ પણ કાંદા વાવે છે. એમાં ખાડા ગારેલા તૈયાર છે. મારી મમ્મીને ખાલી કાંદો મૂકીને બસ ધૂળ દબાવી દેવાની. બાકી કંઈ આમ એવું લાગે તો એ વ્યવસ્થિત કરવાનું દાંતડીથી એમ. અને અમે આ નારિયેળીના જે પાટલા છે ને એમાં કાંદા વાવેલા છે ને એમાં અમારા બાપુજી અત્યારે જો આ પારો કંઈ પણ એવું હોય ને તો એ હરખો કરતા જાય, પાવડેથી પારો ચડાવતા જાય. અને આપણે અહીંયા જો ખોદવાનું, વાવવાનું ને એવું બધું ભેગું હાલે. તો મિત્રો હું અને દીક્ષાંત બે અત્યારે અહીંયા વાવીએ છીએ. હું ખાડા ગાળતો જાઉં અને દીક્ષાંત છે ને એ શું કહેવાય દીક્ષાંત તને? હું કે નામ બે ભૂલી ગયા પણ એને કાંદા કહેવાય. કાંદા. તો અમારે દીક્ષાંત છે ને કાંદા વાવતો જાય. આવડે નામ? હે તો હાલ દીક્ષાંત વાવી દે કાંદો છે. જો આ રીતે અમારે દીક્ષાંતભાઈ કેવું કામ કરે છે. રેડી ને દીક્ષાંત? હવે બીજામાં પણ હવે આ પાછું બુરવું પડશે ને. એને કાંદો અને રાખી દેજી. દીક્ષાંત મજા નહોતી હમું થઈ ગયું? વાંધો હવે નથી ને પેટમાં દુખતું? હા મૂકી દેજે. રેડી? હાલો હવે ક્યાં વાવવાનું છે? છે ને જે હાલે નહીં ઉગે નહીં પછી પાછું પાણી વારીએ પછી આફળ ઉગી જાય. આપણે પાણી વારીએ તો આફળ ઉગી જાય. કા અહીંયા તો હાલો આ તો સીધી છે. દીકરી સીધી છે. હાલો હાલો
હાલો હવે ક્યાં આવવાનું છે? લઈ લે કાંદો. તે કાંદો હટાવ્યો નથી ને અહીંથી? હતો અહીંયા જ છે ને? કઈ લાગી ન જાય ગટીમાં. કે કામ થઈ ગયું કઈ લગ્ન બાકી છે? કે લગ્ન થયું તો આગળ વાર છે લગ્ન કરવાની તારે. અટાણામાં લગ્ન કરી નાખવા હોય. ક્યાં કરવાના છે લગ્ન? ખેતરમાં? અહીંયા ખેતરમાં કે? પણ અહીંયા તો બધું વાવેલું છે. નીંદલી પછી લગ્નમાં બેન પાર્ટી રાખું કે ડીજે? હાલ તો આપણે વાતું કરશું તો કોઈ આમાં રાય તો ખરો. બેન પાર્ટી ને ડીજે બે રાખું હોય. તને દાંડિયા રસ રમતા આવડે કે નથી આવડતું? આવડે. તો એ તારે એન્ટ્રી કેમાં કરવી આપણે તારે લગ્નમાં? ફોર વ્હીલમાં કરવી? ફોર વ્હીલમાં થોડીક કરાય. ફોર વ્હીલમાં બધાય કરે હવે કંઈક અલગ કેવાકમાં કરાય હવે. કેની ફોર વ્હીલમાં કરવી? આપણી ફોર વ્હીલમાં. તો સનરૂફમાં ઊભી ને તું? સનરૂફમાં તું કેટલી વાર ઉઠી ગયો પણ. દીપ્તિ ફૂલ લગ્નમાં તારી એન્ટ્રી આપણે જીપ્સીમાં કરી હતી ખબર છે ને? બધાય મારો વિડિયો ઉતારતા. અરે બધાય ઉતારો. બધાય ઉતાર્યું. દીક્ષાંતિ તું શું કરે? આ ડોલ હા હા શું છે એને શું કહેવાય? કાંદા કહેવાય. હા કાંદા વાવીએ. હા તે પછી તો કામ ન હોય તે પછી એટલે પછી તું કામ કરે એમ? હા હા. તને વજન નથી લાગતો ડોલ નો? થોડોક લાગે. તો કાલમાં વિડીયો બનાવવા જવાનું અહીંયા આવું કે તારે દીક્ષાંત? વિડીયો કાલ બનાવવા જવાનું છે અહીંયા આવું કે તારે ગામમાં? તો ભણવા કોણ જાય? તું? હા હા. ચાલો મિત્રો, તો હવે અમે તમને મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.